તો ચાલો આપણે સીધા જ 8 જાન્યુઆરી 2026ના સમાચાર ઉપર નજર કરીએ. જોવાનું એ છે કે કેવી રીતે અર્થતંત્રના આંકડા, ટેકનોલોજીની હરણફાળ અને આપણી સંસ્કૃતિની વાતો આ બધું એકબીજા સાથે જોડાઈને ભારતની આવતીકાલનું કેવું ચિત્ર તૈયાર કરી રહ્યું છે. કોઈપણ દેશની વાત હોય તો શરૂઆત તો અર્થતંત્રથી જ કરવી પડે બરાબર ને? તો ચાલો દિવસના સૌથી મોટા આર્થિક સમાચારથી જ શરૂઆત કરીએ, કારણ કે આ જ એ પાયો છે જેના પર બાકી બધી વાર્તાઓ ટકેલી છે. અને આ રહ્યો પહેલો અને સૌથી મહત્વનો આંકડો 7.4%. હા, આ છે નાણાકીય વર્ષ 2025-26 માટેનો અનુમાનિત જીડીપી ગ્રોથ રેટ. હવે જો આ ખાલી એક નંબર નથી, આ તો દેશની આર્થિક તબિયત કેવી છે અને માર્કેટમાં વિશ્વાસ કેટલો વધી રહ્યો છે એનો સીધો સંકેત છે. પણ અહીંયા જે ખરેખર સમજવા જેવી વાત છે ને, એ ખાલી ગ્રોથ નથી, એ છે ગ્રોથની સ્પીડ. ગયા વર્ષે આપણે 6.5% પર હતા અને ત્યાંથી સીધા 8.5% પર. આ જમ્પ બતાવે છે કે આપણું અર્થતંત્ર ખાલી આગળ નથી વધી રહ્યું, પણ હવે તો એણે ગતિ પકડી લીધી છે. સારું, તો અર્થતંત્ર તો મજબૂત છે, પણ સવાલ એ છે કે આ મજબૂત પાયા પર દેશ ભવિષ્યનું નિર્માણ કરી કેવી રીતે રહ્યું છે? અને એનો જવાબ આપણને મળશે ટેકનોલોજી અને શિક્ષણમાં થઈ રહેલી નવીનતાઓમાં. અને આ જુઓ, ગ્રેટર નોઈડામાં કંઈક ગજબનું થયું છે. ત્યાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસે દેશનું પહેલું એઆઈ ક્લિનિક શરૂ કર્યું છે. કહી શકાય કે હેલ્થ કેરમાં આ એક મોટી છલાંગ છે. એમ સમજો કે ભવિષ્યની હોસ્પિટલ કેવી હશે એની આ એક નાનકડી ઝલક છે. તો આ કામ કેવી રીતે કરે છે? સિમ્પલ છે. એઆઈ દર્દીનો ડેટા અને જીનેટિક માહિતીનું વિશ્લેષણ કરે છે અને કેન્સર, હાર્ટ, કિડની, લિવર જેવી ગંભીર બીમારીઓના સંકેતોને ખૂબ જ શરૂઆતના તબક્કામાં પકડી પાડે છે. વિચાર તો કરો, આ ટેકનોલોજીમાં લાખો લોકોના જીવ બચાવવાની તાકાત છે. હેલ્થકેરમાં ટેકનોલોજી તો જોઈ, પણ એ જ દિવસે શિક્ષણ જગતમાં પણ એક મોટું પગલું લેવાયો. એક એવી પહેલ જે ભારતીય શિક્ષણને સીધું જ ગ્લોબલ સ્ટેજ પર લઈ જશે અને દુનિયાભરના બેસ્ટ માઇન્ડ્સને અહીં ખેંચી લાવશે. વાત છે આઈઆઈટી મદ્રાસ, જે હવે ભારતની પહેલી મલ્ટીનેશનલ યુનિવર્સિટી બનવા જઈ રહી છે. હવે આનો અર્થ ખાલી બીજા દેશોમાં કેમ્પસ ખોલવા જેટલો નથી. ના, આ તો આખી દુનિયામાં અમેરિકાથી લઈને દુબઈ અને જર્મની સુધી રિસર્ચ અને ઇનોવેશનના હબ બનાવવાની એક મોટી સ્ટ્રેટેજી છે. તો આપણે જોયું કે ટેકનોલોજી ભવિષ્ય કેવી રીતે બનાવી રહી છે. પણ શું એ જ ટેકનોલોજી આપણા ભૂતકાળને પણ જીવંત કરી શકે? ચાલો જોઈએ કે કેવી રીતે ટેકનોલોજી ભારતના સમૃદ્ધ વારસાને એકદમ નવા અને અદ્ભુત અંદાજમાં રજૂ કરી રહી છે. કલ્પના કરો, સ્વાભિમાન પર્વનો ઉત્સવ છે અને આકાશમાં 1-2 નહીં, પણ પૂરા 3000 ડ્રોનનો કાફલો એક અનોખી વાર્તા કહેવા માટે તૈયાર છે. આ છે પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો એક અદ્ભુત સંગમ. અને આ કોઈ સામાન્ય લાઇટ શો નથી. વડાપ્રધાનની હાજરીમાં આ હાઈટેક ડ્રોન શો આપણા પૂજનીય સોમનાથ મંદિરના ભવ્ય અને પ્રાચીન ઇતિહાસને આખા આકાશમાં જીવંત કરી દેશે. ઓકે, તો ટેકનોલોજી અને સંસ્કૃતિની વાત તો થઈ, પણ કોઈ પણ સમાજ માટે તેના કાયદા અને કુદરતી સંસાધનો પણ એટલા જ મહત્વના છે. તો ચાલો હવે એવા 2 સમાચારો જોઈએ જે દેશની સામાજિક અને પર્યાવરણીય દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામતને લઈને એક ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો. હવે આપણે જાણીએ છીએ કે ભારતમાં ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોને સમાન તકો મળે એ માટે અનામતની વ્યવસ્થા છે. આ ચુકાદો બસ એ જ પ્રક્રિયામાં થોડી વધારે સ્પષ્ટતા લાવે છે. તો આનો મતલબ શું થયું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ ઉમેદવાર ભરતીના કોઈપણ સ્ટેજ પર અનામતનો લાભ લે તો પછી એણે આખી પ્રોસેસમાં એ જ કેટેગરીમાં રહેવું પડશે. બસ આટલો સિમ્પલ નિયમ છે. આનાથી આખી પ્રક્રિયામાં એક પ્રકારની સ્પષ્ટતા અને સાતત્ય આવે છે. કાયદાની વાત થઈ, તો હવે વાત કરીએ આપણા કુદરતી વારસાની. એનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અને આ જ દિશામાં બિહારમાંથી એક સારા સમાચાર આવ્યા છે, જ્યાં વન્યજીવ સંરક્ષણ માટે એક મોટું પગલું લેવાયું છે. બિહારના કેમૂર અભયારણ્યને હવે ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી મળી ગઈ છે. આ રાજ્યનું બીજું ટાઈગર રિઝર્વ બનશે. આનાથી એ વિસ્તારમાં વાઘ અને બીજા જંગલી જીવો માટે સુરક્ષિત જગ્યામાં ઘણો વધારો થશે. સાથે સાથે પટનામાં એક નવો રેપ્ટાઇલ પાર્ક પણ બની રહ્યો છે, એટલે કે સંરક્ષણના પ્રયાસોને ચોક્કસપણે વેગ મળશે. ચાલો હવે દિવસ પૂરો થાય એ પહેલાં ફટાફટ બીજી કેટલીક રસપ્રદ હેડલાઇન્સ પર પણ નજર નાખી લઈએ, જે બતાવે છે કે દેશમાં બીજા કયા કયા ક્ષેત્રોમાં હલચલ થઈ રહી છે. ખેતીવાડીમાં પણ એક નવી શરૂઆત થઈ રહી છે. હવે સ્ટુડન્ટ્સ નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીમાં પણ પીએચડી કરી શકશે. એગ્રીકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલે આ માટેનું માળખું તૈયાર કર્યું છે. ટકાઉ ખેતી માટે આ એક બહુ મોટું અને જરૂરી પગલું છે. અને હવે સ્પોર્ટ્સની દુનિયામાંથી આઈસીસીએ એકદમ કડક સ્ટેન્ડ લીધું છે. એમણે સાફ કહી દીધું છે કે જો બાંગ્લાદેશ ભારતમાં રમવાની ના પાડશે તો સીધા એમના પોઈન્ટ્સ કટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય રમતોમાં નિયમો કેટલા મહત્વના છે એ આ બતાવે છે. તો આપણે ક્યાંથી શરૂ કર્યું અને ક્યાં પહોંચ્યા? જીડીપીના આંકડાથી લઈને એઆઈના જેનેટિક્સ સુધી, પ્રાચીન મંદિરના આકાશી શોથી લઈને વાઘ માટેના નવા ઘર સુધી, આ બધી જ ખબરો મળીને એક એવા દેશની તસવીર બનાવે છે જે સતત આગળ વધી રહ્યો છે, સતત બદલાઈ રહ્યો છે. અને યાદ રાખજો, આ તો ફક્ત એક જ દિવસની વાત છે. વિચારો, આવનારા પ્રકરણો કેટલા રોમાંચક હશે.